હું છેલ્લા 7 વર્ષથી ઘરના દરેક કામ કરતી હતી. હું 7 વર્ષ પછી આઝાદ થઈ છું એવું કહેવામાં કોઈ ખોટું નથી, કારણ કે હું 7 વર્ષ પછી પતિ સાથે શહેરમાં આવી છું. તેની નોકરીને કારણે ગામમાં કામ કરીને હું ખૂબ જ થાકી ગઈ હતી. મારી બાળપણની મિત્ર સંગીતા શહેરમાં રહેતી હતી. શહેર આવ્યા પછી સંગીતા મને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. એક દિવસ જ્યારે હું તેના ઘરેથી નીકળવા ગઈ ત્યારે સંગીતાએ મને રોકી અને કહ્યું, મિનલ, મને તારાથી નાનું કામ છે. મારે થોડા દિવસ બહાર જવું છે. શું તું મારા નોકર સુરેશને તારા ઘરમાં થોડા દિવસ રાખીશ શકીશ? સુરેશનું કોઈ નથી તો મારા જ ઘરમાં રહે છે અને મારા ઘરમાં કામ કરે છે. હવે જ્યારે હું કામ માટે બહાર જાઉં છું ત્યારે હું તેને મારી સાથે લઈ શકતી નથી. તું મને થોડા દિવસ મદદ કરીશ? પછી મેં કહ્યું, સંગીતા, નેકી અને પૂછપૂછ શું તને હેલ્પની નહીં કરું? આટલા વર્ષ પછી જો મને તારી મદદ કરવાનો મોકો મળશે તો હું કેમ નહીં કરું? બાળપણમાં તે મને આના કરતાં પણ વધુ મદદ કરી છે અને આજે આટલા વર્ષ પછી મને તારી થોડી મદદ કરવાનો મોકો મળ્યો છે તો હું કેમ ન કરું? તેથી મારા ઘરે આવતી વખતે સુરેશને પણ હું મારી સાથે લઈને આવી હતી. સુરેશ 19 વર્ષનો હતો. મેં તેને તેનો રૂમ દેખાડ્યો અને તેને પોતાનો સામાન તે રૂમમાં રાખવાયો અને પોતાના કામમાં લાગી ગયો. સુરેશે મને કહ્યું, માલકીન, મને કહો, કિચન ક્યાં છે? હું તમારા માટે ભોજન બનાવું છું. આ અંગે અમે તેને કહ્યું કે સુરેશ, મેં સવારે જ મારા પતિના ટિફિન સાથે ભોજન બનાવી લીધું છે. હવે તારે સાંજનું ભોજન તૈયાર કરવાનું પડશે. મેં આખા દિવસનું બધું કામ પૂરું કરી દીધું છે. તમે જાઓ અને આરામ કરો. તેને મારી વાત સાંભળી અને સંમત થયો. સાંજે 6 વાગ્યા કહી વિના તેણે મારા માટે ચા તૈયાર કરી. ચા કોઈ છોકરાએ બનાવી હોય તેવું લાગતું ન હતું. ખરેખર તેના હાથમાં સ્વાદ હતો. ચા પીતા પીતા મેં સુરેશને પૂછ્યું, સુરેશ, તું કેટલા વર્ષથી સંગીતાની પાસે કામ કરે છે? તેના પર તેણે કહ્યું કે લગભગ 2 વર્ષ થયા છે. સુરેશના ઘરે આવવાથી મને રાહત મળી નહીં, નહીંતર શહેરમાં આવીને મારે જ ઘરનું કામ કરવું પડતું. શહેરમાં આવવાનું મારું મુખ્ય કારણ મારા પતિના સમય આપવાનું હતું, કારણ કે મારા પતિ ભાવેશ તેના કામના કારણે ક્યારેક ગામમાં આવતા હતા. તે રાત્રે સારા કપડાં પહેરીને હું ભાવેશ પાસે ગઈ. મને લાગ્યું કે તે મને જોઈને ખુશ થશે, પરંતુ હું તેની પાસે ગઈ કે તરત જ બધું બદલાઈ ગયું. તેણે મારાથી મોં ફેરવી લીધું. તેનું વર્તન જોઈને હું ચીડાઈ ગઈ. પછી તેણે કહ્યું, તું ખૂબ જ જાડી થઈ ગઈ છે. આ સાંભળીને હું ગુસ્સે થઈ ગઈ અને હું મારા રૂમની બહાર નીકળી ગઈ. થોડા સમય પછી સુરેશ મારી પાસે પાણીનો ગ્લાસ લઈને ઊભો હતો. મેં પાણી પીધું અને તેમનો આભાર માન્યો. ત્યાર પછી મારી આંખમાં આંસુ હતા. પાણી પીધા પછી મેં ખાલી ગ્લાસ પાછો સુરેશને આપ્યો, પણ સુરેશ ત્યાંથી ગયો નહીં. તે આવીને મારા ઘૂંટણ પાસે બેસી ગયો. પછી સુરેશ મારા આંસુ સાફ કરતા તેને મને કહ્યું કે મારા દિલમાં શું છે અને આપ પણ મને દુઃખ પોતાની અંદર રાખવાની આદત નહોતી. તેથી મેં સુરેશને સામે મારું બધું દુઃખ કહ્યું. આના પર સુરેશે કહ્યું, માલકીન, તેમાં રડવાનું શું છે? સંગીતા મેડમ રોજ વ્યાયામ કરે છે, તેમનેથી પાતળી છે. તમે પણ આવું કંઈક કરવાનો પ્રયાસ કરો, બધું સારું થઈ જશે. બીજા દિવસે ભાવેશ વિદેશ જવાના હતો. તે 25 દિવસમાં તે પોતાને થોડી બદલવાનું નક્કી કર્યું. મેં સુરેશને કહ્યું, તમે મારું વજન ઘટાડવામાં મદદ કરશો? સુરેશે પણ મને મદદ કરવાનું વચન આપ્યું. બીજે દિવસે સવારે હું હસી અને ભાવેશને કામ માટે રવાના કર્યા. હું તેના શબ્દો પર ગુસ્સે હતી, પરંતુ તે મને સવારે તે બતાવ્યું નહીં. આમ ભાવેશ વિદેશ ચાલ્યા ગયા અને મેં અહીં કસરત કરવાનું શરૂ કર્યું. આજકાલ ઓનલાઈન બધું જ આવે છે. મેં ઇન્ટરનેટ જોયા પછી વ્યાયામ કરવાનું શરૂ કર્યું. વ્યાયામ કરતી વખતે મારું શરીર ખૂબ જ ભારે લાગતું હતું. મેં શરૂઆતના 5 દિવસ ખૂબ જ ઉત્સાહથી કસરત કરી, પરંતુ 5 દિવસ પછી મારા શરીરમાં ખૂબ જ દુખાવો થવા લાગ્યો. છેવટે મજબૂરીમાં મેં સુરેશને મારા પગમાં તેલની માલિશ કરવાનું કહ્યું. તેને ખૂબ જ અનુભવી વ્યક્તિની જેમ મારા પગની માલિશ કરવાનું શરૂ કર્યું. મસાજ દરમિયાન જ હું સૂઈ ગઈ, પણ મારા શરીરમાં દુખાવો દિવસે ને દિવસે વધતો જતો હતો. સુરેશ રોજ મારી માલિશ કરતું આપતો અને હું એમ પણ તેને પોતાના બાળકની જેમ જ માનવા લાગી હતી. સુરેશ ખૂબ જ સીધો અને સરળ છોકરો હતો, પણ મેં ઘણી વખત જોયું હતું કે તે એકાંતમાં વાતો કરતો અને તેના શરીર પર ઘણા અજીબ નિશાનો પણ હતા. પણ મને આ સમજાતું ન હતું કે આ કઈ વસ્તુના નિશાન છે.
હું તેને મારો પુત્ર માનતી હતી, કારણ કે મારો એક પુત્ર હતો, તે નાનો હતો. એક દિવસ હું સ્નાન કરીને મારા રૂમના બાથરૂમમાંથી બહાર આવી રહી હતી, ત્યારે સુરેશ નાસ્તો બનાવીને મારા રૂમમાં આવ્યો. મેં તેને પહેલાં જ પણ એકવાર ચેતવણી આપી હતી કે દરવાજો ખખડ્યા વિના રૂમમાં પ્રવેશ ન કરવો જોઈએ, તે સારી વાત નથી. તેમ છતાં તે પરવાનગી વગર રૂમમાં આવી જતો હતો. તે ક્યારેય વિચારમાં ગુમ રહેતો અને તેની ખબર જ નહોતી. સુરેશ નાસ્તાની પ્લેટ ટેબલ પર મૂકીને તેના હાથે પ્લેટ નીચે પડી ગઈ. પછી તે મારી નજીક આવ્યો અને મારા પગે ચુસ્ત પણ પડી ગયો. હવે મને તેનાથી થોડો ડર લાગી રહ્યો હતો. મેં તેને કહ્યું, આ તું શું કરે છે? તેણે કહ્યું, માલકીન, કૃપા કરીને સંગીતા મેડમને મારા વિશે ફરિયાદ કરશો નહીં. આટલું કહીને તેને મને વધુ જોરથી પકડી લીધી અને તેને મારાથી દૂર કરવા માટે મેં કહ્યું, ઠીક છે, હું તને માફ કરું છું. હું સંગીતાને કંઈ નહીં કહું. આ સાંભળીને સુરેશ મારાથી દૂર થઈ ગયો અને મેં રાહતનો શ્વાસ લીધો. પછી મેં તેને કહ્યું, હવે તું મારા રૂમની બહાર જા, મને પહેલાં આ બધું સાફ કર, મારે થોડું કામ છે. થોડી વખત પછી આવીશ અને મારી સાથે વાત કરીશ. પછી હું વિચારવા લાગી, સુરેશ આવી હરકત કેમ કરે છે? જાણે તેને કોઈ મારી દેશે. અને એક પ્લેટથી નીચે પડી હતી, તેમાં આટલું ડરવાનું શું હતું? તૈયાર થઈને હું બહાર હોલમાં આવી અને જોયું કે સુરેશ બહાર મારી રાહ જોઈ રહ્યો હતો. તેની આંખમાં આંસુ હતા. મેં તેને મારી પાસે બેસાડીને કહ્યું અને તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, સુરેશ, તું આટલો કેમ ડરે છે? તને કોનો ડર લાગે છે? મને આનું કારણ જણાવ. આના પર તેને કહ્યું, મને માફ કરી દો મેડમ, હું ભૂલી ગયો હતો કે તમે સંગીતા મેડમ નહીં પણ મિનલ મેડમ છો. મેં તમને સંગીતા મેડમ સમજ્યા અને પગમાં પડી ગયો. સંગીતા મેડમ હંમેશા આ રીતે જ મારી સાથે. આટલું કહી તે ચૂપ થઈ ગયો. મેં કહ્યું, આગળ બોલ, પણ તે કંઈ બોલ્યો નહીં અને હું વિચારમાં પડી ગઈ. સુરેશ થોડી વખત મારી સાથે બરાબર રહેતો, થોડી વખત મારી સાથે વિચિત્ર જોતો અને થોડી વખતમાં સાવ અલગ થઈ જતો. વિચારમાં લાગી દીધો. સંગીતા તેની પાસેથી કેવા કામ કરાવે છે? સંગીતાનો એકલી રહેતી હતી. તે કેટલા વર્ષથી તેના પતિથી દૂર હતી. રાત્રે સુરેશ તેલની બોટલ લઈને મારા રૂમમાં આવ્યો. મેં તેને કહ્યું કે મને આજે માલિશ કરવાની ઈચ્છા નથી. હવે ધીમે ધીમે મને કસરત કરવાની આદત પડી ગઈ છે. મેં ના કહ્યું છતાં સુરેશને આગ્રહ બંધ ન થયો. તેણે કહ્યું, ચાલો, હું આજે તમારા માથામાં માલિશ કરી આપું. સંગીતા મેડમને મારા હાથની માલિશ ખૂબ જ પસંદ આવે છે. તમને પણ ચોક્કસ પસંદ આવશે. આ સાંભળીને મેં હા પાડી. સુરેશની માલિશથી મને ઘણી રાહત થઈ રહી હતી. મસાજ કરતી વખતે સુરેશ પણ બોલાવા લાગ્યો કે માલકીન, તમે બહુ સુંદર છો. પછી ધીમે ધીમે માંથી તેને મારી ગરદન તરફ મસાજ કરવાનું શરૂ કર્યું. મને આ વાતની જાણ થતાં મેં તેને મારાથી દૂર ધકેલી લીધો. મને તેનાથી કંઈક ખરાબ ફિલિંગ આવી રહી હતી. જ્યારે સુરેશથી દૂર થઈ ગઈ ત્યારે મેં જોયું કે તેની આંખમાં એક અલગ જ આગ હતી. હું કંઈ સમજી શકી નહીં. મેં તેને ગુસ્સામાં કહ્યું, રૂમની બહાર નીકળ. સવારે મેં તેને માફ કરી દીધો. આ રીતે મોટી ભૂલ હતી. તેના પર કોઈ ગુસ્સે આવતો હતો. પછી તે ચૂપચાપ બહાર ગયો. પછી થોડી વાર પછી તે પાણી લઈને ગ્લાસ લઈને આવ્યો. મારી સામે આવ્યો. હું પાણી પીધા પછી મારા રૂમમાં શાંતિથી સૂઈ ગઈ. પણ બીજા દિવસે સવારે જ્યારે હું ઊંઘમાંથી જાગી ગઈ ત્યારે મેં જોયું કે સુરેશ મારી બાજુમાં સૂતો હતો. મારી હાલત જોઈને હું ખૂબ ડરી ગઈ. મેં તેમનો હાથ પકડીને બહાર ફેંકી દીધો અને તેને કહ્યું, તું અહીં શું કરે છે? મેં તેને કહ્યું, હું તને મારા પુત્ર તરીકે જોઈ રહી હતી, પરંતુ એક ખરાબ માણસ છે. નાલાયક છોકરા, તું અહીંથી રહેવાને લાયક નથી. મેં સંગીતાને ફોન કર્યો તો સંગીતાએ કહ્યું, હું સાંજે આવીશ. પછી તે સુરેશને સાંજે સુધી મારા ઘરે રાખ્યો, કારણ કે આજે સાંજે 5 વાગે હું તેને સંગીતા પાસે મોકલવાની હતી. સંગીતા ઘરે આવી હોવાથી જાણ થતાં હું સુરેશને સંગીતાના ઘરે લઈ ગઈ. તેને કહેવા માંગતી હતી કે તેનો નોકર કેવો હરકતો કરે છે અને તે ઘરમાં કેવું પાળીને રાખ્યું છે. હું સંગીતાને બધું કહેવા હતી ત્યારે તેને મને તેની મુસાફરીના ચિત્રો અને વિડીયો બતાવવાનું શરૂ કર્યું. તે મારી સાથે તેની ખુશીઓ વહેંચી રહી હતી. હું તેની ખુશી બગાડવા માંગતી ન હતી. સંગીતાની બધી સ્થિતિ મને પહેલેથી જ ખબર હતી. થોડા વર્ષ પહેલાં તેના પતિથી અલગ થઈ ગઈ હતી. આજે તે ખૂબ જ ખુશ દેખાતી હતી. તેથી મેં તેને આ બધું કહેવાનું યોગ્ય ન માન્યું. થોડી જ વારમાં જમવાનો સમય થઈ ગયો. સંગીતાએ સુરેશને મારા માટે ભોજન બનાવ્યું.
કે હું મારા ઘરે એકલી હતી, તેથી સંગીતા મને તારા ઘરે રહેવાની જીદ કરવા લાગી. હું પણ તેની સાથે ઘણી બધી વાતો શેર કરવા માંગતી હતી, તેથી હું તેની સાથે તેના ઘરે રહેવા સહેમત થઈ. રાતે જમતી વખતે પણ સુરેશ મારી સામે જોઈ રહ્યો હતો, પણ હવે હું તેને જરાય દયા દેખાડવાની નહોતી. તે રાત્રે સંગીતાએ મને તેના ઘરના ગેસ્ટ રૂમમાં રહેવા માટે જગ્યા આપી. સંગીતાએ મને કહ્યું, હું ટ્રાવેલિંગથી ખૂબ જ થાકી ગયો છું, તેથી આવતીકાલે આપણે આરામથી વાત કરીશું. સંગીતાનો રૂમ તેના બીજા માળે હતો અને મારો રૂમ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હતો. તે રાત્રે મને ઊંઘ ના આવી, કારણ કે હું સંગીતાને સુરેશ વિશે સત્ય કહેવા માંગતી હતી. એ રાત્રે હું મારા રૂમથી બહાર આવી તો મેં ગીતોની અવાજ સાંભળ્યો. થોડી વાર પછી હું સંગીતાના રૂમ તરફ ગઈ તો મેં આજુબાજુ જોયું તો અને તેના રૂમ તરફથી અવાજ આવી રહ્યો હતો. પછી હું તેના રૂમ પાસે ગઈ. તેના રૂમના દરવાજામાં એક નાનું કાણું હતું. જ્યારે મેં તે કાણાથી અંદર જોયું તો હું ડરી ગઈ અને મારા માથે આકાશ આવી ગયું. સંગીતાના રૂમમાં એક રોમેન્ટિક ગીત વાગી રહ્યું હતું. એવું લાગતું હતું કે સુરેશ સંગીતા સાથે ખરાબ નથી કરી રહ્યો, પણ સંગીતા સુરેશ સાથે ખરાબ કરી રહી હતી. મેં જોયું કે સંગીતા સુરેશની પીઠ પર એક પછી એક પટ્ટા વડે મારતી હતી અને સુરેશને કંઈ ફરક પડતો ન હતો. હું સુરેશની પીડા જોઈ શકતી ન હતી, પણ સંગીતાને તેના પર જરાય દયા ન આવી. ઉલટું સંગીતા રડી રહી હતી અને સુરેશની પીઠમાંથી લોહી નીકળી રહ્યું હતું અને સાથે સંગીતા ડરી રહી હતી. મને કંઈ સમજાયું ન હતું, તેથી મેં ભાવેશને ફોન કરીને બધું કહ્યું. સંગીતા એક છોકરા સાથે આવું બધું ખરાબ વર્તન કરી રહી છે. હું પણ સંપૂર્ણ હચમચી ગઈ હતી. બીજા દિવસે ભાવેશ ઘરે આવ્યા ત્યારે મેં તેને સંગીતાના ઘરે બોલાવ્યા. તે રાત્રે ભાવેશ અને હું તેના ઘરે રોકાયા કે તરત જ રાત થઈ ગઈ. ભાવેશ અને હું સંગીતાના ઘરે રોકાયા. આજે પણ એ જ રોમેન્ટિક ગીતો વાગતા હતા. સંગીતા સુરેશને ખૂબ મારી રહી હતી, પણ સુરેશ ચૂપચાપ માર ખાઈ રહ્યો હતો. આ અમે સહન ન કરી શક્યા અને અમે રૂમમાં ચાલ્યા ગયા, પણ સંગીતા તેનું ધૂનમાં મગ્ન હતી. સુરેશ સામે ગુસ્સાથી જોઈ રહી હતી અને તેને મારવાની કોશિશ કરી રહી હતી. ભાવેશે એ સુરેશને સંભાળી લીધો અને મેં સંગીતાને બચાવી. બીજા દિવસે અમે બંને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે સંગીતાને દવા આપી, જેનાથી તે થોડીક બરાબર થઈ. ત્યારે પછી ડૉક્ટરે તેની એ જ હાલતમાં પૂછપરછ શરૂ કરી અને સંગીતાને જે કહ્યું તે સાંભળીને ભાવેશ અને મને તેના માટે દયા આવવા લાગી. ડૉક્ટરે પૂછ્યું કે તમે સુરેશ સાથે આવું વર્તન કેમ કરો છો? આ વખતે સંગીતાએ કહ્યું, મારા લગ્ન પછી મારા પતિ મારી સાથે આવું વર્તન કરતા હતા. મારા પતિ રાત્રે મને મારતા અને નખ વડે મારી પીઠ પર નિશાન કરતા અને મારો ઉપયોગ કરતા, જેના કારણે મને ખૂબ જ તકલીફ પડતી હતી અને તેથી હું મારા પતિને છોડીને શહેર ભાગી ગઈ હતી. સંગીતાના પતિએ તેની સાથે જે કંઈ કર્યું હતું જેમાંથી તે પસાર થઈ હતી અને તે બાબતો તેના મગજમાં ચોંટી ગઈ હતી. સંગીતા તે ગામમાંથી શહેરમાં કામ કરવા માટે પોતાની સાથે આવી હતી, પરંતુ થોડા દિવસો પછી તે સુરેશ પણ આ કરવા લાગી. તે મારવા લાગી, તેનો ઉપયોગ કરવા લાગી. જેમ તેનો પતિ તેની સાથે કરતો હતો તેમ તે સુરેશ સાથે કરવા લાગી હતી. સંગીતા થોડી પાગલ થઈ ગઈ હતી અને સાથે તેને સુરેશને પણ માનસિક રોગી બનાવી દીધો હતો. તેથી સુરેશ તે રાતે મારી સાથે આવું જ વર્તન કરવા લાગ્યો હતો. સુરેશ સાથે ઘણા અત્યાચાર થયા હતા, તેને તે ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો. સંગીતા પોતાના રાક્ષસ પતિના કારણે માનસિક રોગી બની ગઈ હતી અને સંગીતાને કારણે સુરેશ પણ આવી સ્થિતિ હતી. સંગીતાને જે કોઈ પણ કરી રહી હતી તેમાં તેનો કોઈ વાંક નહોતો. આ બંનેને થોડા મહિનાઓની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પછી ભાવેશે કહ્યું કે સુરેશ મારી સાથે શું કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ આ વખતે ભાવેશે મને સાથ આપ્યો, જેથી અમે સંગીતા અને સુરેશને સમયસર સારવાર આપવામાં સફળ રહ્યા. થોડા મહિના પછી સુરેશ અને સંગીતા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા. હવે બંને પહેલાં જેવા જ સામાન્ય હતા. સંગીતાએ મારો અને ભાવેશનો ખૂબ જ આભાર માન્યો. ત્યારબાદ સુરેશને તેના માતા પિતા પાસે ગામમાં સુરક્ષિત છોડી દેવામાં આવ્યો. તેમને બંનેને પહેલાં જેવા સામાન્ય જોઈને મને ઘણો સંતોષ થયો. તો મિત્રો, કોઈ અજનબી પર વિશ્વાસ ન કરો અને કોઈ પણ અસ્વસ્થ પરિસ્થિતિમાં ધ્યાન બહાર ન કરો. તમારી સુરક્ષા પર ધ્યાન આપો અને યોગ્ય સમયે યોગ્ય પગલાં લો. ધન્યવાદ.